જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને શિવાંગીના ભગવત સ્મરણ. વૈષ્ણવો, શ્રીનાથજી મંદિરની ભાવનાઓ આપણે જાણી રહ્યા છે, જેમાં આપણે પહેલો ભાગ અને બીજો ભાગ છે એ આગળ મૂકી દીધેલો છે. આજે ત્રીજા ભાગમાં પણ નવી ભાવનાઓ છે એ રજૂ કરી રહ્યા છીએ. તો ચાલો વૈષ્ણવો જાણીએ કે શું છે શ્રીનાથજી મંદિરના બધા જ ગોલોકની, કમાડની અને ચોકની ભાવનાઓ. તો વૈષ્ણવો, કમળ ચોક છે એમના ગોખની ભાવના છે એ તમને જણાવું તો કમલ ચોક છે એમાં 19 ગોખ છે. કેટલા છે? 19 ગોખ છે. અને તે ગોપી ગીતના 19 શ્લોકોના ભાવથી છે. રાસલીલા સમયે શ્રી ગોપીજનોએ વિરહમાં 19 શ્લોકો છે એનું ગાન કર્યું હતું અને ત્યારે ભગવદ પ્રાપ્તિ તેમને થઈ હતી. અને આ કમલ ચોક છે એ શ્રીનાથજીનું જ રાસ સ્થળ છે, માટે આ પ્રકારે ત્યાં આ 19 છે એ ગોખ છે વૈષ્ણવ. અને કમલ ચોકના કમલની ભાવના જાણીએ વૈષ્ણવો. કમલ ચોકની મધ્યમાં જ સંગે મરમરનું કલાત્મક અષ્ટદલ કમલ છે. આ કમલમાં 24 પાખડીઓ છે. 8 પાખડીઓના 3 દલ છે, 3 સમૂહ છે. અને ગાયત્રીના 24 અક્ષરોના ભાવથી 24 પાખડીઓ અને ત્રિપદા ગાયત્રીના ભાવથી 3 દલ છે, 3 સમૂહ છે. માટે કમલ છે એ ગાયત્રીનું સ્વરૂપ છે. અને ગાયત્રી મંત્રના સાક્ષાત ભગવત સ્વરૂપનું એમાં નિરૂપણ છે. વળી વ્રજ છે એ કમલ આકાર છે. વ્રજનો નકશો આપણે જોઈએ ને વૈષ્ણવો, તો એ કમલ આકારનો છે. માટે આ કમલમાં વ્રજ લીલાની ભાવના કરવામાં આવી છે. કમલની ચારે બાજુ 8 પટિયા અને 16 લહેરિયા છે. અને તેમાં 8 પડિયા છે એ ભગવત સ્વરૂપો અને 16 લહેરિયા છે તે 16 વ્રજ ભક્તો છે. શું તો કે દ્વે દ્વે ગોપીને બીચ બીચ માધો, આના ભાવથી રાસ મંડળના આકારમાં તેઓ બિરાજે છે. આથી ગોસ્વામી બાળકો અને સમજુ વૈષ્ણવો અહીં પગ મૂકતા નથી. શયનના દર્શન પછી અહીં તેઓ નિત્ય મંદિર વ્રસ્ત જે થાય છે એના કારણ કે શ્રીનાથજી અહીં નિત્ય ને નિત્ય રાસ ક્રીડા કરે છે આ કમલ ચોકમાં. અને પ્રાતઃકાળે કમલ ચોકમાં બ્રાહ્મણો છે એ શ્રીમદ ભાગવત સ્કંદ છે એના પાઠ, વેદ પાઠ વગેરે કરવા બેસે છે. ત્યારબાદ વૈષ્ણવો તમને જણાવું રતનપોળ અને સિંહપોળના કમાડોના ગોખની ભાવના. સિંહપોળ અને રતનપોળના કુલ 4 કમાડો છે. એક કમાડમાં 27 ગોખ છે. કમાડમાં ગોખ છે, કમાડ છે એમની એવી કલાકૃતિ છે કે જેમાં ગોખ બનાવવામાં આવ્યા છે અને તેમાં 27 ગોખ છે. અને બધા મળીને કુલ 108 ગોખ થાય. એક કમાડમાં 27 છે. અને આમ બધા જ કમાડોના મળી અને કુલ છે 108 ગોખ થાય છે વિષ્ણુ. તે માળાના 108 મણકાના ભાવથી છે કે વ્રજ ભક્તોનું સ્વરૂપ તેવું છે. અને શ્રીનાથજીની નિકુંજ 12 છે. એક નિકુંજમાં 9 વ્રજ ભક્તો છે. આ રીતે પણ 108 વ્રજ ભક્તોના ભાવરૂપ આ ગોખ છે. માળા છે એના મણકાના પણ ભાવરૂપ છે અને વ્રજ ભક્તો છે એના પણ ભાવરૂપ આ ગોખ છે. ચંદરવાની ભાવના હવે વૈષ્ણવો જાણીએ છીએ. તો કમલ ચોક, ફૂલ ચોક અને રતન ચોકમાં ઉષ્ણકાળના દિવસોમાં ચંદરવા છે એ બંધાય છે વૈષ્ણવ. ઉષ્ણ કુળની આ કુળમાં અને જ્યારે ખૂબ જ ગરમી હોય અને સૂર્ય કિરણોથી શ્રીનાથજી બાવાને
કોઈ પણ શ્રમ ન થાય, કારણ કે મંદિર છે એ તપી જાય છે અને તેથી ગરમી છે એ નિજ મંદિર સુધી પહોંચી ન શકે, એ માટે આ ચંદરવા છે એ બંધાય છે. રાત્રિએ ચંદરવા છે એ બાંધેલા હોય તો વાયુ છે, પવન છે એ આવતો અટકી જાય અને શ્રીનાથજીને શયન સમયે ફરી પાછો શ્રમ પડે, માટે રાત્રે આ ચંદરવા છે એ છોડી દેવામાં આવે છે. અને આ પ્રકારે ચંદરવા છે એ શ્રીનાથજીને સુખપૂર્વક સેવા કરવા અર્થે સેવાની ભાવનાથી બાંધવામાં અને છોડવામાં આવે છે. વૈષ્ણવો, ધ્રુવ બારી વિશે જાણવું છે ને, તો ધ્રુવ બારી છે એમની ભાવના કહું કે શ્રીનાથજીની સન્મુખ ડોલતી બારીમાં ધ્રુવ બારી આવેલી છે અને ધ્રુવજી છે એ તો વ્યાપી વૈકુંઠના સામે સ્થિર થઈ અને અહર્નિશ ભગવદ ભક્તિ કરી રહ્યા છે અને તેથી ધ્રુવજીને દર્શન આપવા માટે ઠાકોરજી છે જ્યાંથી રોજે રોજ એમને દર્શન આપી શકે તે માટે આ ધ્રુવ બારી છે. તો ધ્રુવ બારીની અંદર 36 જાળી છે અને તેમાં 35 જાળી છે એ પ્રત્યક્ષ આપણને દેખાય છે અને બાકીની છે એ એક ગુપ્ત છે. અને જાળીમાં 36 ચોરસ છિદ્ર છે, ઝીણી ઝીણી જાળી હોય ને એમાં ચોરસ છિદ્રો હોય. ચોરસ છિદ્રો એ કુલ કેટલા છે? તો કે 36 ચોરસ છિદ્ર છે અને તે 6 રાગ 30 રાગણીના ભાવથી છે. 6 રાગ અને બીજા 30 છે એ રાગિણીના ભાવથી છે. એક એક છિદ્રમાં એક એક રાગ રાગિણી બેઠેલા છે. તો વૈષ્ણવ, આવો આપણને ખ્યાલ હોય કે આ જે બારી છે એમાં જારી છે અને જારીમાં જે છિદ્રો છે એ રાગ અને રાગિણીના સ્વરૂપે છે. કોઈ પણ વસ્તુ ત્યાં છે એ ભાવ વગર છે જ નહીં વૈષ્ણવ. અને એ પણ જોયું કે આ ધ્રુવ બારી છે તો ધ્રુવ છે સતત ત્યાં વ્યાપેલા છે, ત્યાં ને ત્યાં સ્થિર છે અને તેઓ અહર્નિશ પ્રભુની ભક્તિ કરી રહ્યા છે અને પ્રભુ એમને દર્શન આપી શકે એ બારીમાંથી. એટલા માટે આ બારી છે બનાવવામાં આવી અને ધ્રુવને દર્શન આપવા અર્થે છે, એટલે ધ્રુવ બારી છે એ નામ પાડવામાં આવ્યું છે. વૈષ્ણવો, કેવી લાગી માહિતી આજની? ભાવના કેવી છે? આવી જ પ્રકારે આગળની બે ભાવનાઓ છે એ આપણે સ્ક્રીન ઉપર રાખેલી છે, જે આગલા વિડીયોમાં બતાવેલી છે. અવશ્ય નિહાળજો અને જો વિડીયો તમને પસંદ પડતો હોય તો અવશ્ય લાઈક, શેર અને કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ.